નમસ્કાર મિત્રો આંદોલનથી સરકારને ઘૂંટણીએ લાવનાર મનોજ જરાંગે કોણ છે? તે કયા પરિવારથી આવે છે? કેટલો અભ્યાસ કર્યો છે? તેમના માતા પિતાનું નામ શું છે? પત્નીનું નામ શું છે? વાત એ છે કે મરાઠા આંદોલન શું છે? કેમ ફાટી નીકળ્યું? કેમ મહારાષ્ટ્ર સરકારે તેમની માગ સ્વીકારવી પડી? આજે ચર્ચિત ચહેરામાં વાત કરીશું મનોજ જરાંગે વિશે। આંદોલનથી સરકારને ઘૂંટણીએ લાવનાર મનોજ જરાંગે કોણ? સમગ્ર દેશમાં કેમ થઈ રહી છે ચર્ચા? મરાઠા સમુદાય માટે શું કર્યું? મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટેની લડાઈ નવા વળાંક પર પહોંચી છે। 29 ઓગસ્ટથી શરૂ થયેલું મનોજ જરાંગેનું મરાઠા અનામત આંદોલન 2 સપ્ટેમ્બર 2025ને મંગળવારની સાંજે પૂર્ણ થયું। સરકારે તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકાર્યા પછી તેમણે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ફળોનો રસ પી 5 દિવસની ભૂખ હડતાલને અંત આપ્યો। મનોજ જરાંગેની માગ શું? મરાઠા સમુદાયને કુણબી તરીકે ઓબીસી ક્વોટામાં સમાવવામાં આવે, શિક્ષણ અને નોકરીઓમાં 10% અનામત મળે, આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવામાં આવે, મૃતકોના પરિવારજનોને 15 કરોડની મદદ અને નોકરી મળે। હૈદરાબાદ ગેઝેટને પુરાવા તરીકે ધ્યાનમાં લઈ મરાઠા સમુદાયને કુણબી હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવે। મહારાષ્ટ્ર સરકારે મોટાભાગની માગ સ્વીકારી છે। ફડણવીસ સરકારે જરાંગેની માગણી સ્વીકારીને હૈદરાબાદ ગેઝેટ બહાર પાડ્યું હતું। મરાઠા સમુદાયને કુણબી જાતિનો દરજ્જો આપ્યો છે। મરાઠા લોકોને હવે ઓબીસી અનામત મળશે। હૈદરાબાદ ગેઝેટ શું છે? હૈદરાબાદ ગેઝેટ એ હૈદરાબાદના રજવાડાની સૂચના છે। 1918માં નિઝામ દ્વારા તેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં કુણબી એટલે કે ખેડૂત જાતિને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ જાહેર કરવામાં આવ્યો હતો। મનોજ જરાંગે કોઈ નવો ચહેરો નથી। 2014થી તેઓ ચર્ચામાં છે। કોણ છે મનોજ જરાંગે? 1 ઓગસ્ટ 1982માં મહારાષ્ટ્રમાં તેમનો જન્મ થયો। બીડ જિલ્લાનું મટોરી ગામ તેમનું જન્મ સ્થળ છે। મરાઠા કુણબી પરિવારમાં જન્મ થયો। પિતાનું નામ છે રાવ સાહેબ અને માતા પ્રભાવતી। સુમિત્રા જરાંગે સાથે તેમના લગ્ન થયા હતા। સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીનો સમાવેશ। 4 ભાઈઓમાં પોતે સૌથી નાના। ધોરણ 12 સુધીનો તેમણે અભ્યાસ કર્યો। ધોરણ 12 બાદ હોટલમાં કામ કરી ગુજરાન ચલાવ્યું। 2011માં શિવબા સંગઠન બનાવ્યું। 15 વર્ષમાં 35થી પણ વધુ પ્રદર્શન કર્યા। ખેતીનું કામ કરે છે અને 2.5 એકર જેટલી જમીન છે। સરકારી વાહનો અને ટ્રેક્ટરમાં કરે છે પ્રવાસ। 2004માં કોંગ્રેસના ઝાલના યુવા અધ્યક્ષ રહ્યા। મહત્વની વાત છે કે તેમણે મરાઠા અનામત માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો। ભૂતકાળમાં ઝાલના જિલ્લામાં તેમનું આંદોલન લગભગ 90 દિવસ સુધી ચાલ્યું હતું। તો ચર્ચિત ચહેરામાં આજે આપણે વાત કરી મનોજ જરાંગે વિશે। એ હસ્તી, એ વ્યક્તિત્વ કે જેણે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાવી દીધી હતી। સરકારે ઘૂંટણીએ થવું પડ્યું, તેની માગ સ્વીકારવી પડી। જોઈએ આવનાર સમયમાં તેઓ શું કરે છે, તેનો પોલિટિકલ ગ્રાફ ક્યાં પહોંચે છે। આજ શો ચર્ચિત ચહેરાની આ વાત આપને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।